મેમ જો આ કિચન છે, નાનું છે પણ ઇટ્સ ઓકે, ધેટ્સ ફાઇન. આટલું કિચન છે, જરી ગમતું જ છે. બધું ઇલેક્ટ્રિકમાં જ છે અહીંયા. એવરીથિંગ ઇઝ ઇલેક્ટ્રિક. નાનું ક્લોઝેટ છે અને આ બેડરૂમ છે, એ પણ વુડન ફ્લોરવાળો, એટલે કાર્પેટની અહીં ઝંઝટ જ નથી. અને આ તારું ક્લોઝેટ છે. ક્લોઝેટ બી બહુ મોટું છે એટલે વાંધો નહીં આવે તને. અને બાથરૂમ બી આનો મસ્ત છે. બાથરૂમ આઉટસાઇડ છે, તે જેવો તને જોઈતો હતો ને એવો જ બાથરૂમ છે. અહીં સામેની સાઈડે બાથરૂમ છે, નાઇસ છે, મોટો છે. એટલે આ બી વ્યવસ્થિત છે, આમ તો કંઈ પ્રોબ્લેમ નથી. નાઇસ, ગુડ. અને અહીંયા બાલ્કની પણ છે. બાલ્કની છે વિથ સ્ટોરેજ. બહારનો વ્યૂ છે. સાંજે આવીને બહાર બેસીએ ને તો બી વાંધો નહીં. સ્ટોરેજ બી છે અહીં આટલું મોટું, ને એનામાં લાઇટ પણ છે. અને અહીંયા પણ લાઇટ છે. ધીસ ઇઝ મને તો આ સારું લાગ્યું. હવે આને ફાઇનલ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો બધી જગ્યાએ વુડન ફ્લોર જ છે, ચિંતા ના કરીશ. કોઈ વાંધો નથી. આમ ઇલેક્ટ્રિકનું એક જ બિલ આવશે, બીજું કંઈ બિલ નહીં આવે. ધીસ ઇઝ નાઇસ હાઉસ.